સ્વરૂપે આપણને સામે મૂકવામાં આવી। ખેડૂતોના 1 વીઘામાં 3500 રૂપિયાની નુકસાનીને એ લોકોએ આકરણી કરી। એણે ગણતરી કરી કે ખેડૂતોને 3500 રૂપિયાનું વીઘે નુકસાન છે, તો ખેડૂતોને 1000 કરોડનું પેકેજ આપી દીધું, પણ 10,000 કરોડનું પેકેજ તો આપી દીધું, પણ સામે 200 મણ ટેકાની જે માંડવી લેવાની હતી એમાં 125 મણ કરી નાખી। એટલે હિસાબ ત્યાં ને ત્યાં જ છે, એમાં કોઈ ફરક નથી પડ્યો। 75 મણ માંડવી કાપી નાખી ટેકાના ભાવમાં, એટલે 35 થી 40 હજારની મગફળીમાં નુકસાની 42,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા। એટલે 2000ના હપ્તાવાળી વાત પાછી આવીને ઊભી રહી ગઈ। એટલે આ કોઈ પેકેજ નથી, આ કોઈ સહાય નથી, માત્ર ને માત્ર લોલીપોપ છે। એક હાથે દીધું ને એક હાથે લઈ લીધું। એટલે આ સરકારને એવું છે કે હજી ખેડૂતો અભણ છે, હજી ખેડૂતો વાડીએ જ જાય છે, હજી નાકા વાળતા જ આવડે છે, પણ સરકારને કેવું છે કે અમારા બાપાએ તો નાકા વાળ્યા પણ અમને ભણાવ્યા છે, એટલે હિસાબ કરતા અમને તો આવડે છે। અમારા બાપાએ ભલે નાકા વાળ્યા પણ હિસાબ કરતા તો અમને આવડી ગયું છે, એટલા તો અમને ભણાવ્યા છે। એટલે સરકાર ખેડૂતોને જે અત્યાર સુધી અન્યાય કરતી હતી, અત્યાર સુધી જે નાના મોટા પેકેજ, નાની મોટી વાતો કરી અને પછી આપવાનું કાંઈ નહીં, આ એક સિસ્ટમ હાલતી હતી, પણ આ સિસ્ટમને આમ આદમી પાર્ટીએ ઉજાગર કરી કે આવી રીતે સિસ્ટમ હાલે છે। વિસાવદરની ચૂંટણી જીતા પછી ઘણી બધી આપણને જ્ઞાન આવ્યું, કારણ કે જાણવા મળ્યું। વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા બેઠા પછી ખૂબ જાણ્યું કે આ તો હાવ લાલિયાવાડી છે, લોલમ લોલ છે। વિધાનસભામાં 162 ધારાસભ્યો બેસે છે માત્ર ને માત્ર ઊંચી આંગળી કરવા માટે। અહીંયા હું બોલવા માટે ઊભો થયો, મારી સામે કોઈ સ્ક્રિપ્ટ નથી, પણ વિધાનસભાની અંદર ગાંધીનગરમાં મેં જોયું બધાની સામે લેપટોપ છે, બધાની એક સ્ક્રીન હોય છે, એ સ્ક્રીનમાં જેટલું લખેલું હોય એટલું જ બોલવાનું, એનાથી એક શબ્દ પણ વધારે નહીં બોલવાનું। એટલું બોલીને નીચે બેસી જવાનું, પછી અધ્યક્ષ જેમનું નામ લે એને બોલવાનું, એને જે સ્ક્રીનમાં આવ્યું એ બોલવાનું। પોતાના વિસ્તારનું, પોતાના લોકોનું જેણે એમને મત આપ્યા છે એ કેટલા હેરાન થાય છે એના વિશે એક પણ શબ્દ નહીં બોલવાનો, માત્ર સ્ક્રિપ્ટેડ જે કાંઈ છે એટલું બોલીને બેસી જવાનું। અને સામે કોંગ્રેસ પક્ષ પણ છે, એમાં પણ 8-10 ગણા ગાંઠા વધ્યા છે, હવે એમને બોલવાનો વારો જ નથી આવતો। 70 માંથી હવે ગણ્યા ગાંઠા 5-7 વધ્યા છે, એનો બોલવાનો વારો જ નથી આવતો, અને વારો આવે તો હું બોલવું એને ખબર નથી।